તમારું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. આપણા દેશમાં કુલ 90 કરોડ રજિસ્ટર્ડ વોટર્સ છે આ વખતે. એ 90 કરોડમાંથી 6.5 કરોડ તો પહેલી વખત વોટ કરવાના છે. 6.5 કરોડમાંથી 1.5 કરોડ વોટર્સ તો હજુ 18 કે 19 વર્ષના જ છે. તો તમને હું એક વાત કહું, તમારું વોટર આઈડી રજિસ્ટ્રેશન તો થઈ જ ગયું હશે અને એનું પ્રૂફ તમારી પાસે આવી ગયું હશે. જો અગર એ પ્રૂફ નથી આવ્યો તો કોઈ ચિંતાનો વિષય નથી. ગૂગલ ઉપર ટાઈપ કરો ટ્રેક સ્ટેટસ ઓફ વોટર આઈડી. એ તમે ટાઈપ કરશો એટલે તમને આ ઓપ્શન્સ દેખાશે. એમાં સૌથી પહેલાં NVSPની લિંક છે, એના ઉપર ક્લિક કરો. એ તમે કરશો એટલે એક વિન્ડો ખુલશે. વિન્ડોમાં તમે તમારું રજિસ્ટ્રેશન આઈડી લખી દેશો એટલે તમને તમારું સ્ટેટસ ખબર પડી જશે. અગર આટલું બધું નથી કરવું તો NVSPનું એપ ડાઉનલોડ કરી લો ફોનમાં અને પછી તમે એના ઉપર બી તમારું સ્ટેટસ જાણી શકો છો. તમારું વોટર આઈડી પ્રૂફ તો આવી ગયું. હવે તમારે ઇલેક્શનના દિવસે તમારા નિર્ધારિત વોર્ડ ઉપર પહોંચી જવાનું. અને જોજો, એ વોર્ડ ઉપર જાઓ એટલે જેમ તમે આ વખતે નવા વોટર છો એમ નવો કાયદો આ વખતે એવો પડ્યો છે કે ખાલી વોટર આઈડી પ્રૂફ પર તમને વોટ આપવા નહીં મળે. એટલે ધર્મનો ધક્કો બચાવજો અને આ 12માંથી કોઈ પણ એક ઓળખપત્ર જોડે રાખજો. વોર્ડ ઉપર તમે પહોંચશો એટલે સૌથી પહેલાં પોલિંગ બૂથ ઓફિસર નંબર 1 તમને ગાઈડ કરશે કે તમારે કયા રૂમમાં જઈને વોટ કરવાનો છે. ત્યાં તમે જશો એટલે પોલિંગ બૂથ ઓફિસર નંબર 2 તમને વોટર સ્લીપ આપશે અને તમારા ડાબા હાથની ઇન્ડેક્સ ફિંગર ઉપર ઇંકનું ટપકું મૂકશે. તમારું ઇન્સ્ટાગ્રામ પર ઇન્સ્ટન્ટ સેલ્ફી અપલોડ કરવાનું સપનું ઘરે જઈને જ પૂરું થશે. ખબર હશે ને, પોલિંગ સ્ટેશનમાં ફોન અલાઉડ ના હોય. હવે આ વોટર સ્લીપ અને તમારી ઇંકવાળી આંગળી બંનેઓ લઈને તમારે પોલિંગ બૂથ ઓફિસર નંબર 3 પાસે જવાનું રહેશે, જે તમારી વોટર સ્લીપ લેશે અને બેલેટ બટન દબાવશે. એ બટન દબાવે ત્યાં સુધી તમારે તમારા પોલિંગ સ્ટેશન ઉપર પહોંચી જવાનું, જ્યાં તમને 2 મશીન દેખાશે, એક EVM અને એક VVPAT. EVM એટલે કે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન, જેમાં તમારા બધા જ કેન્ડિડેટનું નામ લખ્યું હશે, નામની બાજુમાં એમના પાર્ટીનો લોગો અને એની બાજુમાં બ્લુ બટન હશે. તમારા પસંદગીના કેન્ડિડેટને વોટ કરવા એની બાજુનું બ્લુ બટન તમે દબાવશો એટલે બીપનો અવાજ સંભળાશે અને તરત જ VVPAT મશીનમાં તમને એનું નામ દેખાશે. VVPAT એટલે કે વોટર્સ વેરીફાયેબલ પેપર ઓડિટ ટ્રેલ. આ મશીન એટલા માટે છે કે તમે બટન કિસી ઓર કા ઓર વોટ કિસી ઓર કા એવું ના થાય. પતી ગયું, વોટિંગ તમે સમજી ગયા. પણ મારે તમને એક વસ્તુ એ પૂછવાની હતી કે વોટ તમે કોને કરશો એ કેવી રીતે નક્કી કરશો. તો એના માટે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની વેબસાઇટ ઉપર જજો. તમારી કોન્સ્ટિટ્યુઅન્સીના બધા જ કેન્ડિડેટનું નામ એમાં હશે. એમની પ્રીવિયસ હિસ્ટ્રી, પાસ્ટ રેકોર્ડ, બેલેન્સ શીટ, આ વખતે ફાઇલ કરેલું એફિડેવિટ તથા ક્રિમિનલ રેકોર્ડ પણ તમને જોવા મળશે ત્યાં. આ સ્ટડી કરજો. સ્ટડી કરીને અગર તમને લાગે છે કે એક પણ કેન્ડિડેટ તમારા વોટને લાયક નથી તો નોટાને પણ તમે વોટ આપી શકો છો. નોટા એટલે કે નન ઓફ ધ અબાવ. સો vote responsibly. Thank you.